હેલો ફ્રેન્ડ્સ, હું છું જયશ્રી ગોસ્વામી. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઘરે ટામેટો કેચઅપ. આ ટામેટો કેચઅપ આપણે સેમ બજારમાંથી લાવતા હોઈએ છીએ, જે કિસાન અને મેગીના જે મળતા હોઈએ છીએ સેમ આપણે પરફેક્ટ જ આપણે આ ટામેટો કેચઅપ આપણે ઘરે બનાવીશું. અને ફ્રેન્ડ્સ, તમે જો આપણે અહીંયા જે કોઈ પણ કંપનીના આપણે ટામેટો કેચઅપ આપણે લાવતા હોઈએ છીએ, તો એ જ રીતે પરફેક્ટ જ એનો આપણો ટેસ્ટ એકદમ પરફેક્ટ જ આપણે આ ટેસ્ટ ઘરે આપણે બનાવીને તૈયાર કરીશું. તો અહીંયા ટામેટો કેચઅપ બનાવવાનું આપણે શરૂ કરીએ. તો સૌપ્રથમ અહીંયા આપણે પહેલા તો 500 ગ્રામ મેં અહીંયા ફ્રેશ ટામેટા લીધા છે. અને અહીંયા તમે જોઈ શકો છો આપણો એકદમ એક લાલ કલરના આપણે ફ્રેશ ટામેટા લેવાના છે. એનો આપણો ટામેટો કેચઅપ જે પરફેક્ટ બજાર જેવો જ બનીને તૈયાર થશે. તો અહીંયા પાછળનો જે આપણા ડંઠલનો જે ભાગ છે તેને આપણે સાઈડમાં કરી લેવાનો છે. અને અહીંયા આપણે આ રીતે બધા જ આપણે બે સાઈડના આપણે બંને સાઈડથી આપણે મોટી સાઈઝના આપણે ટુકડા કરવાના છે. બહુ નાની સાઈઝના ટુકડા નથી કરવાના. તો અહીંયા મોટી સાઈઝના આપણે પહેલા ટુકડા કરી લઈશું. ટામેટા આપણા બિલકુલ ખાટા ના હોય તેવા જ આપણે લેવાના છે. તો અહીંયા આપણે બધા જ આ રીતના ટુકડા આપણે તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણા બધા જ ટામેટાના ટુકડા કરી લીધા છે. તો અહીંયા મીડિયમ સાઈઝના ટુકડા આપણે કરીને એક બાઉલમાં આપણે લઈશું અને હવે એને આપણે સાઈડમાં કરીશું. હવે અહીંયા આપણે ગેસ ઉપર કઢાઈ રાખીશું અને બધા જ જે ટામેટા આપણે કટ કર્યા છે તેમાં ઉમેરી લઈશું. ઉમેર્યા પછી ગેસની આપણે ફ્લેમ સ્લો રાખવાની છે. અહીંયા એક નંગ આપણે ડુંગળી આપણે ઉમેરી લઈશું. એને મોટી સાઈઝના આપણે ટુકડા કરી લેવાના છે અને 6-7 આપણે લસણની કળી ઉમેરી લઈશું. અહીંયા આપણે અડધો ઇંચ જેટલો આપણે આદુનો ટુકડો ઉમેરી લઈશું. તો અહીંયા જે આપણે બધા ડુંગળી ને લસણ અને અહીંયા આદુ આપણે જે એડ કર્યું છે એ ખૂબ જ એનો સારો એવો ટેસ્ટ આવશે ટામેટા કેચઅપમાં. તો અહીંયા આપણે પહેલા એકવાર મિક્સ કરી લેવાનું છે. અને હજુ કેચઅપમાં એકદમ ખૂબ જ સરસ ફ્લેવર આવે તો એના માટે અહીંયા આપણે 4 થી 5 લવિંગ આપણે એડ કરીશું અને અહીંયા 2 આપણે તજના ટુકડા ઉમેરી. તો અહીંયા આપણે મિક્સ કરીને પછી 5 મિનિટ માટે આપણે પાછું ઢાંકીને રાખીશું. તો અહીંયા ટામેટા થોડાક સોફ્ટ થઈ ગયા છે આપણા. તો તમે અહીંયા જોઈ શકો છો એકવાર આપણે એને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે ફરીથી અને થોડુંક મિક્સ કર્યા પછી પાછું ફરીથી ઢાંકીને ફરી 5 મિનિટ માટે આપણે એને ચડાવવા દઈશું. તો અહીંયા ફરીથી આપણે 5 મિનિટ માટે આપણે ચડાવીએ તો લગભગ આપણે 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે ટામેટા પણ સરસ રીતે ચડી ગયા છે, એટલે કે સોફ્ટ પણ થઈ ગયા છે. તો અહીંયા આપણે જે લવિંગ અને તજ આપણે એડ કર્યા છે તેને આપણે બહાર કાઢી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો બધું જ આપણે જે લવિંગ ને તજ હતા એ બહાર કાઢી લીધા છે અને આપણે એને ઠંડુ કરી લીધા પછી મિક્સર આપણે જારમાં જે એને બધું જ આપણે ઉમેરી લઈશું. તો બધું એને આપણે સરસ પેસ્ટ બનાવીને તૈયાર કરી છે. તો અહીંયા આપણે એક આ રીતના ગળણી લઈ લઈશું અને આપણે જે ટામેટો આપણે જે પેસ્ટ બનાવી છે તો એને આપણે સરસ રીતે ગળણીમાં આપણે આ રીતે બધી જ એને ગળી લઈશું. એટલે કે જે પણ છાલ કે પછી વધારાનું જે પણ જે હોય છે એ બધું જ આપણું અહીંયા ગળણીમાં અહીંયા રહેશે. તો અહીંયા જો આપણે લસણ ડુંગળી અને બધું એડ કર્યું હતું તો ઉપર એની છાલ બધું જે છે એ ભાગ એક્સ્ટ્રા બધું આપણો નીકળી જશે. તો એને આપણે ફેંકવાનો નથી, તમે કોઈ પણ શાકમાં યુઝ કરી શકો છો. અહીંયા આપણો ટામેટો કેચઅપ તૈયાર થઈ ગયો છે. તો હવે એને આપણે એક કઢાઈમાં આપણે તેને એડ કરી લઈશું. તો એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીને લગભગ 20 થી 25 મિનિટ લાગે છે, કેમ કે આપણે ટામેટો કેચઅપ આપણે બજાર જેવું પરફેક્ટ બનાવવાનું છે એટલા માટે. તો અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું અને 1 ટીસ્પૂન આપણે મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરી લઈશું અને આપણે મિક્સ કરવાનું છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આ પ્રોસેસ આપણે કરવાની છે. તો અહીંયા થોડુંક આપણું ટામેટો કેચઅપ જે છે એ ઘટ થઈ ગયો છે. હવે અહીંયા અમે લગભગ 150 ગ્રામ જેટલી ખાંડ આવે તે આપણે એડ કરવાની છે. તો અહીંયા મેં ખાંડ એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ થોડી હાઈ કરી લઈશું, એટલે જે પણ ખાંડ છે એ ઓગળી જશે અને આપણું જલ્દીથી ટામેટો કેચઅપ પણ સરસ રીતે તૈયાર થશે. તો અહીંયા આપણે જોઈએ છે એક આપણે પ્લેટ લઈશું, એમાં આપણે આ રીતે થોડુંક આપણે નાખીશું. તો અહીંયા જોઈ શકો છો એકદમ સળકી જશે. તો હજુ આપણું ટામેટો કેચઅપ તો હજુ પણ હવે ફરીથી ટ્રાય કરીશું એ જ પ્રોસેસ. તો તમે અહીંયા જોઈ શકો છો બીજી વખત મેં અહીંયા પ્લેટ ઉપર આપણે રાખી દીધું છે. તો તમે જોઈ શકો છો એ બિલકુલ સળગતું નથી. તો આપણું આ ટામેટો કેચઅપ છે એ બિલકુલ સરસ રીતે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે. તો અહીંયા હવે આપણે તેને એક બાઉલમાં આપણે સર્વ કરીશું. તો લગભગ મેં અહીંયા 4 થી 5 દિવસ માટેનું મેં અહીંયા ટામેટો કેચઅપ બનાવ્યું છે. તમે જો તમારે એડજસ્ટ તમે કરી શકો છો. તમારે જો 1 મહિના સુધી સ્ટોર કરવું હોય તો તમે 1 કિલોથી 1.5 કિલો ટામેટા લઈને તમે ઘરે આ
હોમમેડ ટામેટો કેચઅપ બનાવી શકો છો. એટલો ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો. અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલ બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી દરેક રેસીપી નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.